બોલો ક્યાંથી આવ્યા બા? વલસાડ પાનેરાથી. વલસાડથી આવ્યા? વલસાડ પાનેરા. શું નામ તમારું? વનિતા. વનિતાબેન? હા. આખું નામ? વનિતાબેન ભુલાભાઈ વનિતાબેન ભોલાભાઈ પટેલ. પટેલ. કોણ છે તમારા ઘરમાં? કોઈને તાળું મારી આવી. કોઈ નથી. તાળું મારી દીધું છે. કેમ તાળું મારી દીધું બા? કોઈ નહીં, મારા મા બાપની સેવા જ કરેલી. અચ્છા. ને પછી 2007માં મારા બાપુજી એક્સપાયર થઈ ગયેલા. પછીથી મેં એકલી રહેતી હતી. પછી એકલી રહેતી પણ પછી મેં પડી ગઈ ને એટલે મને કામ ધંધા નહીં થઈ. કમાઈને જ ખાતી હતી. પછી જાતે આજે આખી જિંદગી મહેનત જ કરી, લગ્ન નહીં કર્યા, મા બાપની સેવા કરી આખી એને લીધે, એટલે લગ્ન જ નહીં કર્યા તમે. આખી જિંદગી કામ કર્યું તમે. ભાઈ લગ્ન કરીને સાસરામાં ગયેલો. ભાઈ મેરેજ કરીને સાસરીમાં આવી ગયો. એ મા બાપનું જોવા વાળું કોઈ હતું જ નહીં. મેં જ કરેલું બધું. તમે ખૂબ ઉમદા જીવન જીવ્યા છો બેન. ખૂબ સરસ. તમે આખું જીવન, તમારું જીવન સાચા અર્થમાં તમે સફળ બનાવ્યું છે. પોતાનો સ્વાર્થ સાઈડમાં મૂકીને તમે મા બાપની સેવા કરી છે. બરાબર. મેં સાસરાની જે પણ હવે ચિંતા ના કરો, હું તમને પ્રોમિસ કરું છું, તમારા જેટલા બી વર્ષ રહ્યા છે એ બધા તમારા અહીંયા સુખેથી કઢાવવાની જવાબદારી મારી. બરાબર બેન? શું કીધું નામ તમારું? વનિતા ભુલા. કોઈ ચિંતા ના કરશો. હવે આખી જિંદગી તમે મારી જોડે રહેવાનું. બરાબર ને? આજથી તો તમારી મા મેં તમે 100%. બસ કોઈ ચિંતા ના કરો. હા, તમે જે આખી જિંદગી તમારા મા બાપની સેવા કરી, બરાબર, એનું ફળ તમને મળશે. બરાબર ને? બધું કોઈ ચિંતા ના કરો. હા, લઈ લઉં છું તમને. અને મારા ઘરે જ રહેવાનું તમારે. આયા બધી 5 વર્ષ અને મને સેવા કરી પડી ગઈ ને તો મને ઘરમાં ચલાવ્યું, દડાવવાનું, સામાન લેવાનું, દીકરો બનીને લાવી આપ્યું. ના ના, સરસ. કોઈ ચિંતા ના કરશો. હા, હવે ટેન્શન ના લઈશ. બરાબર.